والله فضل بعضكم على بعض في الرزق فما الذين فضلوا براد رزقهم على ما ملكت أيمانهم فهم فيه سواء أفبنعمة الله يجحدون. અને અલ્લાહે તમારા પોતાના નફસોમાંથી તમારા માટે જીવનસાથીઓ બનાવ્યા તથા તમારા જીવનસાથીઓમાંથી તમારા માટે પુત્રો અને પૌત્રાઓ અતા કર્યા અને પાકીઝા રિઝ્ક આપ્યું, તો પણ શું તેઓ બાતિલ પર ઈમાન લાવશે અને અલ્લાહની નિયમતની નાશુકરી કરશે? તફસીર: અલ્લાહે તમને પત્નીઓ અને ઓલાદ જેવી નેમતો અતા કરી અને તમને પાક અને પવિત્ર રોજી અતા કરી, તો છતાં તમે એવી વસ્તુઓ પર ઈમાન લાવો છો જે બાતિલ છે અને જેઓની કોઈ હકીકત નથી. તમે એવા લોકોથી ઓલાદ માંગો છો અને પોતાની જરૂરિયાતો પૂરી કરવાની આશા રાખો છો જે કંઈ કરી શકે નહીં અને બિનહકીકતી વહેમો સિવાય કંઈ નથી. અને જેના હાથમાં આ બધું છે તેના દરવાજા ઉપર તમે ક્યારેય દસ્તક આપતા નથી. પૈગામ 1. આ આયતમાં અલ્લાહ તાઆલા પોતાની નેમતોને દલીલ બનાવી તૌહીદ સમજાવે છે. 2. રિવાયતમાં આવ્યું છે કે જીવનસાથી, ઓલાદ, રિઝ્ક આ બધું અલ્લાહની ખાસ નેમત છે. આ નેમતો મળ્યા પછી અલ્લાહ સિવાય બીજાની તરફ વળવું તે અલ્લાહના વિરોધમાં ગયા છો તેમ કહેવાય. 3. જે વ્યક્તિ અલ્લાહની નેમત ઓળખીને તેનો શુક્ર નથી કરતો તે હકીકતમાં નેમતનો ઇનકાર કરે છે અને નાશુકરી કરે છે. 4. નાશુકરી કુફ્ર તરફ લઈ જાય છે અને કુફ્ર ફક્ત ઇનકાર નથી પરંતુ નેમત સામે ગફલત પણ કુફ્ર છે. 5. બાતિલ ઉપર વિશ્વાસ એ નેમતની કદર ન કરવાનું પરિણામ છે. 6. જીવનસાથી ફક્ત શારીરિક નહીં પરંતુ રૂહાની શાંતિનો એક ભાગ છે. 7. ઓલાદ સમાજની તાકાત છે અને હલાલ રિઝ્ક અલ્લાહની ખાસ રહેમત છે.